વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં વિષય હિન્દીમાં લેક્ચર 8માં પાઠ 21 હિન્દી ભાષા એના વિશે ભણીશું. બરાબર? તો એના માટે સરસ મજાનું એક કાવ્ય જેવું ગીત આપ્યું છે અને હિન્દી વાક્યોની સાથે આપણે ગુજરાતી પણ કરવાનું છે. બરાબર? જુઓ, દેશ દુલારી હિન્દી ભાષા. દુલારી એટલે કે વહાલી, પ્રિય. ઉપર તમને શબ્દાર્થ આપ્યા છે, એમાં એના અર્થ પણ આપેલા છે. દેશ દુલારી હિન્દી ભાષા એટલે કે દેશ વહાલી હિન્દી ભાષા. હમકો પ્યારી હિન્દી ભાષા. હમકો એટલે કે અમને, प्यारी એટલે वहाली, अमने वहाली हिंदी भाषा. पढ़ते हैं सब बड़े चाव से. બધા ભણે છે, બધા ખૂબ જ શોખથી. ચાવ એટલે શોખ, પ્રેમ, પ્રેમથી ભણે છે હિન્દી ભાષાને બધા. બરાબર? અપનાતે હે પ્રેમ ભાવ સે. એને સ્વીકારે છે, પ્રેમ ભાવથી સ્વીકારે છે હિન્દી ભાષાને. જન જન કો હે હિન્દી ભાતી. ભાતી એટલે ગમે, જન જન એટલે લોકો, લોકોને છે હિન્દી ગમે, બધા જ લોકોને હિન્દી ગમે છે. યહ ભારત કો એક બનાતી. યહ એટલે આ, ભારત કો એટલે કે ભારતને એક બનાવે છે. સબ ફૂલો કી ખુશ્બુ વાલી. સબ એટલે બધા, બધા ફૂલોની સુગંધવાળી. ખુશ્બુવાળી એટલે કે સુગંધવાળી. ફૂલવારી હે હિન્દી ભાષા. ફૂલવાળી એટલે કે ફૂલની વાડી, ફૂલવાડી છે હિન્દી ભાષા. જો બાજુમાં ભારત માતાનું ચિત્ર આપ્યું છે ને? હા, તો ભારત એ આપણો દેશ છે એટલે ભારત માતાનું પ્રતીક બાજુમાં તમને આપેલું છે. બરાબર? હવે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં જુઓ, તમને શબ્દાર્થ આપ્યા છે અને પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. તો પ્રથમ પ્રશ્ન 1 જોઈશું. નીચે દિए गए हिंदी शब्दों के लिए गुजराती शब्द लिखो. એટલે કે નીચે આપેલા હિન્દી શબ્દો માટે ગુજરાતી શબ્દો લખો. દુલ્હારી. દુલારી એટલે વહાલી, પ્રિય. હમકો. હમકો એટલે અમને. પઢના. પઢના એટલે પઢવું. ચાવ. ચાવ એટલે શોખ, પ્રેમ. ઉપર તમને આ શબ્દો ન વંચાય તો ઉપર તમને શબ્દો આપેલા છે, એમાંથી જોઈ અને લખજો. ફૂલવારી એટલે ફૂલવાડી. અને યહ. યહ એટલે આ. હવે પ્રશ્નોના જવાબ છે. પ્રશ્ન 2, નીચે પૂછે હુએ પ્રશ્નો કે ઉત્તર लिखो. तो प्रश्न 1 છે, हिंदी देश की कैसी भाषा है? तो हिंदी देश की दुल्हारी भाषा है. કેવી છે? દુલ્હારી. દુલ્હારી એટલે વહાલી, પ્રિય ભાષા છે એમ. 2 નંબર, लोग हिंदी को कैसे पढ़ते हैं? तो आंसर છે, लोग हिंदी को बड़े चाव से पढ़ते हैं. बड़े चाव से એટલે ખૂબ જ વહાલથી, ખૂબ જ શોખથી ભણે છે એમ. हिंदी भाषा क्या काम करती है? तो हिंदी भाषा भारत को एक बनाती है. હા, તો હવે હોમવર્કમાં તમારે હિન્દીની નોટમાં વાક્યો, હિન્દી વાક્યો એની સાથે ગુજરાતી વાક્યો લખવાના અને સ્વાધ્યાયના શબ્દાર્થ અને પ્રશ્ન 2 હિન્દી પ્રશ્નોના ઉત્તર એ તમારે તમારી નોટમાં લખવાના અને તૈયાર કરવાના.
પાઠ લેસન 22 નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.